ચાલો આજે બાઇબલના એક એવા રહસ્યની વાત કરીએ જે ખરેખર સમયના બંધનોને પણ તોડી નાખે છે. કલ્પના કરો કે ઈસુએ એવો દાવો કર્યો કે તેઓ અબ્રાહમને મળ્યા હતા, એ જ અબ્રાહમ જે એમના જન્મના લગભગ 2000 વર્ષ પહેલાં જીવ્યા હતા. હવે આ કેવી રીતે શક્ય બને? ચાલો આજે આ અદ્ભુત દાવાના રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. આ શબ્દો ક્યાંથી આવે છે? તો એ આવે છે યોહાનનાની સુવાર્તામાંથી. અહીં ઈસુએ તે સમયના ધાર્મિક આગેવાનો સામે એક એવી વાત મૂકી જેણે બધાને ચોંકાવી દીધા. તેમણે કહ્યું કે તેમના મહાન પૂર્વજ અબ્રાહમ ફક્ત તેમના આવવાની રાહ નહોતા જોતા, પણ ખરેખર એમણે એ દિવસ જોયો અને તેઓ ખૂબ આનંદિત થયા. આ એક એવો દાવો છે જેણે ત્યારે પણ અને આજે પણ ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે. હવે જરા વિચારો, ત્યાં જે લોકો હાજર હતા એમને કેવો આઘાત લાગ્યો હશે. એમણે તો સીધું જ ઈસુને પૂછી લીધું, તારી ઉંમર તો હજી 50 વર્ષની પણ નથી અને તું કહે છે કે તે અબ્રાહમને જોયા છે? આ વાત એમને એટલી અપમાનજનક લાગી કે તેઓ ઈસુ પર પથ્થરમારો કરવા માટે તૈયાર થઈ ગયા. આને પરથી જ ખબર પડે છે કે ઈસુનો દાવો કેટલો ગંભીર અને વિવાદાસ્પદ હતો. તો આ આખી ઘટના આપણને એક જૂના ઊંડા કોળા તરફ લઈ જાય છે. શું ઈસુ કોઈ રૂપક કે ઉપમા દ્વારા વાત કરી રહ્યા હતા, કે પછી ખરેખર કોઈ એવી ઘટના બની હતી જે આપણી સમય અને અવકાશની સમજની બહાર છે? લોકોએ જે પૂછ્યું એનો અસલી મતલબ શું હતો? એમનો સવાલ ફક્ત ઉંમરનો નહોતો, એ સવાલ હતો દરજ્જાનો. શું ઈસુ પોતાને એમના સૌથી પૂજનીય પૂર્વજ અબ્રાહમ કરતાં પણ શ્રેષ્ઠ ગણાવી રહ્યા હતા? એટલે કે આ વિવાદ માત્ર સમયનો નહોતો, પણ સત્તા અને ઓળખનો પણ હતો. સારું, તો આ રહસ્યને ઉકેલવા માટે કયા કયા રસ્તાઓ વિચારવામાં આવ્યા છે? આટલા વર્ષોમાં ઘણા વિદ્વાનોએ અલગ અલગ થિયરીઓ રજૂ કરી છે. ચાલો આપણે એમાંથી કેટલીક મુખ્ય સંભાવનાઓ પર એક નજર કરીએ. એક વિચાર એવો છે કે આ કોઈ સીધી મુલાકાત નહોતી, પણ એક પ્રતિકાત્મક ઘટના હતી. એટલે કે જ્યારે યહોવાએ અબ્રાહમને એમના દીકરા ઈસાકના બદલે એક ઘેટો આપ્યો, ત્યારે કદાચ અબ્રાહમે ભવિષ્યમાં આવનારા મસીહા એટલે કે ઈસુના બલિદાનની એક ઝલક જોઈ હતી. હવે એક બીજો સિદ્ધાંત પણ છે જે ઘણો રસપ્રદ છે. ઉત્પત્તિના પુસ્તકમાં લખેલું છે કે 3 દૈવી વ્યક્તિઓ અબ્રાહમને મળવા આવ્યા હતા. કેટલાકનું માનવું છે કે એ 3માંથી એક ખુદ ઈસુ હતા, જેઓ પૃથ્વી પર જન્મ લે એ પહેલાં પ્રગટ થયા હતા. એક શક્યતા એ પણ વિચારવામાં આવે છે કે કદાચ આ મુલાકાત મૃત્યુ પછી પરલોકમાં થઈ હોય. પણ અહીં એક નાની સમસ્યા છે. ઈસુએ આ વાત ત્યારે કહી જ્યારે તેઓ પૃથ્વી પર જીવતા હતા. આના પરથી એવું લાગે છે કે આ મુલાકાત તેમના ધરતી પરના જીવન પહેલાં જ થઈ ચૂકી હતી. પણ હવે આપણે એક એવા સિદ્ધાંત પર આવી રહ્યા છે જે કદાચ આ કોયડાની સૌથી મજબૂત કડી છે. આ સિદ્ધાંત આપણને બાઇબલના એક અત્યંત રહસ્યમય પાત્ર તરફ લઈ જાય છે, અને એ પાત્ર છે મલ્ખીસદેક. ઉત્પત્તિના પુસ્તકમાં 14મા અધ્યાયમાં અચાનક જ એક પાત્ર આવે છે, મલ્ખીસિદેક. જ્યારે અબ્રાહમ એક યુદ્ધ જીતીને પાછા ફરે છે ત્યારે શાલેમનો આ રહસ્યમય રાજા અને યાજક તેમને મળવા આવે છે. તેમને રોટલી અને દ્રાક્ષારસ આપે છે અને સૌથી અગત્યનું, એમને આશીર્વાદ આપે છે. તો સવાલ એ છે કે આપણને કેવી રીતે ખબર પડે કે મલ્ખીસદેક જે જ કડી હતા જે અબ્રાહમ અને ઈસુને જોડે છે? આનો પુરાવો શું છે? ચાલો હવે આપણે શાસ્ત્રના ઊંડાણમાં જઈએ અને પુરાવાઓ તપાસીએ. જુઓ, આ આખો સિદ્ધાંત 5 મુખ્ય મુદ્દાઓ પર ટકેલો છે. આ બધા પુરાવા એક જ દિશામાં ઇશારો કરે છે કે મલ્કીસદેક અબ્રાહમ કરતાં શ્રેષ્ઠ હતા. ચાલો એક પછી એક આ મુદ્દાઓને સમજીએ. આ મુલાકાતને બરાબર સમજે તો કોણ કોનાથી શ્રેષ્ઠ છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે. શાસ્ત્રનો એક નિયમ છે, જે આશીર્વાદ આપે છે એ હંમેશા મોટો હોય છે. અહીં મલ્કીસદેકે અબ્રાહમને આશીર્વાદ આપ્યા. એટલું જ નહીં, અબ્રાહમે મલ્ખીસદેકને દશાંશ આપ્યો, જે એ વાતનો સ્વીકાર હતો કે તેઓ મલ્ખીસદેકને પોતાનાથી ઉચ્ચ માને છે. અને આ વાતને વધારે પાકી કરવા માટે હિબ્રુઓનું પુસ્તક તો સીધું જ કહી દે છે, એમાં લખ્યું છે, અને નિઃશંકપણે નાનો મોટા દ્વારા આશીર્વાદ પામે છે. આ એકદમ સીધો પુરાવો છે જે મલ્ખીસદેકની શ્રેષ્ઠતા સાબિત કરે છે. અને એ પણ યાદ રાખવા જેવું છે કે જ્યારે આ મુલાકાત થઈ ત્યારે અબ્રાહમની સ્થિતિ શું હતી? એમનું નામ હજી અબ્રામ હતું. એમને હજી યહોવા તરફથી એ બધા વચનો અને એ દરજ્જો મળ્યો નહોતો જેનાથી તેઓ અબ્રાહમ બન્યા. આ બતાવે છે કે એ સમયે પણ મલ્ખીસદેક એમનાથી શ્રેષ્ઠ હતા. અને હવે આવે છે સૌથી મુખ્ય કડી, જે બધું જ જોડી દે છે.
બાઇબલ શીખવે છે કે યહોવા આનંદથી આપનારને પ્રેમ કરે છે. અબ્રાહમે જે દશાંશ આપ્યો એ કોઈ દબાણથી નહોતો, પણ ખુશીથી અને આદરથી આપ્યો હતો. અને આ જ એ જ આનંદ છે જેનો ઉલ્લેખ ઈસુએ કર્યો હતો. યાદ છે, અબ્રાહમે મારો દિવસ જોયો અને આનંદ પામ્યો. અહીં બધી કડીઓ જોડાઈ જાય છે. તો આ બધી તપાસ પછી આખી વાતનો સાર શું છે? આ અર્થઘટન આટલું બધું મહત્વનું કેમ છે? તો આનો મતલબ એ થયો કે ઈસુ કોઈ શારીરિક મુલાકાતની વાત નહોતા કરી રહ્યા. ના, તેઓ પોતાની શાશ્વત ઓળખ અને ભૂમિકાની વાત કરી રહ્યા હતા. મલ્કીસેદેક સાથેની મુલાકાત દ્વારા અબ્રાહમે હજારો વર્ષ પહેલાં જ ઈસુની શ્રેષ્ઠતા અને તેમના શાશ્વત યાજક પદને ઓળખી લીધું હતું. અને એમાં તેઓ આનંદ પામ્યા હતા. આ આખું ઉદાહરણ આપણને શું શીખવે છે? એ બતાવે છે કે બાઇબલના એક જ વાક્ય પાછળ કેટલું ઊંડાણ હોઈ શકે છે. અને એ આપણને એક મોટા સવાલ પર વિચારવા મજબૂર કરે છે. આપણે શાસ્ત્રને જે રીતે સમજીએ છીએ એ આપણા વિશ્વાસને અને યહોવા વિશેની આપણી સમજને કેવી રીતે ઘડે છે? આ એક એવો સવાલ છે જેના પર આપણે બધાએ મનન કરવું જોઈએ.